નમસ્કાર મિત્રો, જય દશા માતાજી। શું તમે જાણો છો કે 2026માં દશામાં વ્રત ક્યારે શરૂ થાય છે? આ વ્રત કેટલા દિવસ ચાલે છે? ઉપવાસમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું? માસિક ધર્મ દરમિયાન વ્રત કેવી રીતે રાખવું? કેટલા વર્ષ સુધી આ વ્રત કરવું અને દશામાં માતાજીનું કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે? આજે હું તમને દશામાના વ્રતની સંપૂર્ણ અને સાચી માહિતી જણાવવાનો છું, તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક મહત્વની વાત કહીશ જે ઘણા લોકો નથી જાણતા। જો તમે અમારા ગોડ ચેનલ 11 પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી હિન્દુ ધર્મ, વ્રત, તહેવારો અને પંચાંગની સાચી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। ચાલો હવે શરૂ કરીએ। દશા માતા કોણ છે? દશા માતા આદિ શક્તિનું દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે। ગુજરાતમાં લાખો ભક્તો દર વર્ષ શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરે છે। લોક માન્યતા મુજબ માતાજી ભક્તોના જીવનમાંથી દુઃખ, સંકટ અને ગ્રહ દોષને દૂર કરે છે। દશામાં માતા પોતાના ભક્તોને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને માનસિક શાંતિનો આશીર્વાદ આપે છે। 2026માં દશામાનું વ્રત ક્યારે છે? ગુજરાતી પંચાંગ મુજબ દશામા વ્રત શરૂઆત 13 ઓગસ્ટ 2026 ગુરુવાર, સમાપ્ત 22 ઓગસ્ટ 2026 શનિવાર। આ વ્રત સતત 10 દિવસ સુધી કરવામાં આવે છે। દશામા વ્રત કેમ રાખવામાં આવે છે? ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ વ્રત કેમ કરવામાં આવે છે? માન્યતા મુજબ ઘરમાં સુખ શાંતિ માટે, ગ્રહ દોષનો શાંતિ માટે, પરિવારની ખુશહાલી માટે, સંતાનના કલ્યાણ માટે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય એવી ભાવના સાથે, મનની મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે છે। પરંતુ યાદ રાખો, માત્ર વ્રત કરવાથી નહીં, શ્રદ્ધા, સદાચાર અને ભગવાન પ્રત્યેની ભક્તિ સૌથી મહત્વની છે। દશામા વ્રતની પૂજા વિધિ: દરરોજ સવારે વહેલા ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા, પૂજા સ્થાન સાફ કરવું, દશામાં માતાજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો, કંકુ, ચોખા, ફૂલ અર્પણ કરવા, ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ કરવું, ફળ અને મીઠાશનો પ્રસાદ ધરાવવો, ત્યારબાદ દશામાં માતાજીની આરતી કરવી, દશામાની કથા વાંચવી અથવા સાંભળવી અને અંતમાં માતાજીને પ્રાર્થના કરવી, હે માતાજી, અમારા પરિવાર પર હંમેશા કૃપા રાખજો। આ રીતે દરરોજ 10 દિવસ સુધી પૂજા કરવી। ઉપવાસમાં શું ખાવું? જો તમે ઉપવાસ રાખતા હોવ તો તમે ખાઈ શકો છો દૂધ, ફળ, સાબુદાણા, રાજગરો, સિંગદાણાનો લોટ, બટેટા, માખણ, સાદું મીઠું નહીં, સૂકા મેવા અને પૂરતું પાણી પીવું। શું ન ખાવું? ઘઉં, ચોખા, દાળ, સાદું મીઠું, માંસાહાર, દારૂ, તમાકુ, લસણ અને તાત્વિક ભોજનથી દૂર રહેવું। માસિક ધર્મ દરમિયાન શું કરવું? ઘણી બહેનોના આ પ્રશ્ન પૂછે છે। જો વ્રત દરમિયાન માસિક ધર્મ આવે તો શારીરિક આરામ રાખવો। પૂજા અન્ય પરિવારના સભ્યો દ્વારા કરી શકાય છે। મનમાં દશા માતાજીનું સ્મરણ કરવું, નામ જપ કરી શકાય છે। શુદ્ધ પછી ફરી નિયમિત રીતે વ્રત ચાલુ રાખવું। આ બાબતમાં પોતાના કુટુંબની પરંપરાનું પાલન કરવું। કેટલા વર્ષ સુધી વ્રત કરવું? ગુજરાતમાં પ્રચલિત પરંપરા મુજબ દશામાનું વ્રત સતત 5 વર્ષ કરવામાં આવે છે। 5મા વર્ષ ઉદ્યાપન કરવામાં આવે છે। જો તે કેટલીક જગ્યાએ પરંપરા અલગ હોઈ શકે છે। આ 10 દિવસમાં કયા નિયમો પાળવા? દરરોજ પૂજા કરવી, સત્ય બોલવું, ક્રોધ ન કરવો, કોઈનું દિલ ન દુભાવવું, ગરીબોને દાન કરવું, ગાય, પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું, માતા પિતાનું સન્માન કરવું, વડીલોના આશીર્વાદ લેવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને શક્ય હોય ત્યાં સુધી સાત્વિક જીવન જીવવું। ઉત્થાપન કેવી રીતે કરવું? 5 વર્ષ પૂર્ણ થયા પછી માતાજીની વિશેષ પૂજા કરવી, આરતી કરવી, પ્રસાદ ધરાવવો, શક્તિ મુજબ દાન કરવું અને પરિવાર સાથે માતાજીનો આભાર માનવો। મહત્વની સૂચના:
મિત્રો, દશામાના વ્રતની વિધિ, પ્રસાદ અને ઉત્થાપનની રીતે કેવી રીતે કેટલી જગ્યાએ અને દરેક કુટુંબમાં અલગ હોઈ શકે છે. તેથી તમારા કુટુંબની પરંપરા અને સ્થાનિક અથવા પૂજારીના માર્ગદર્શનની પણ માન આપવું. મિત્રો, આશા છે કે 2026માં દશામા વ્રત વિશે આ સંપૂર્ણ માહિતી તમને પસંદ આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ગોલ્ડ ચેનલ 11ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય દશા માતાજી. ધન્યવાદ.